ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. 31 ડિસેમ્બરની રાહ સૌ આતુરતાથી જોતા હોય છે, પરંતુ આ વર્ષે 31 ડિસેમ્બરને લઈ અમદાવાદના ક્લબ તેમજ પાર્ટી પ્લોટમાં કોઈ પણ પ્રકારનું આયોજન નથી કરાયું. અમદાવાદના કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ અને રાજપથ ક્લબમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રખાયું છે. દર વર્ષે 2 મહિના અગાઉ જ ક્લબનું બુકિંગ થઈ જતું હોય છે. ડીજે તેમજ થીમ બેઝ પાર્ટીનું આયોજન થતું હોય છે, પરંતુ આ વર્ષે કોઈ જ પ્રકારની તૈયારી ક્લબમાં નથી કરાઈ. 15-20 દિવસ પહેલા તૈયારીઓ ચાલુ થઈ જતી હોય છે ક્લબની અંદર, એનું આયોજન હોય ત્યારે. પરંતુ આ વખતે કોરોના ધ્યાનમાં રાખીને ઘણા નવરાત્રી પહેલા જ નવરાત્રી, દિવાળી અને 31 નું આયોજન નથી કરવાનું એવું મેનેજમેન્ટે ડિસાઈડ કરી લીધેલું છે. ઓલરેડી પહેલેથી જ કેન્સલ કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અને અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્લબ મેનેજમેન્ટે હજુ બી 2-3 મહિના આવો કોઈ જાહેર પ્રોગ્રામ ક્લબની અંદર નહીં થાય તેવું ડિસિઝન લીધેલું છે. હું માનું ત્યાં સુધી તો લગભગ 20-25 દિવસ તો અત્યારે હું માની રહ્યો છું, પણ કદાચ જો આ પરિસ્થિતિ હજી બી બગડશે તો એ ટાઈમ ફ્રેમ લંબાવશે મેનેજમેન્ટ. ગ્રેન્ડ સેલિબ્રેશન અમારું YMCA પર 31 નું ઓલવેઝ હોય જ છે, પણ આ વર્ષે આ પેન્ડેમિક સિચ્યુએશનના કારણે અમે હજુ સુધી કંઈ પણ નિર્ણય કર્યો જ નથી અને એ તરફ વિચાર્યું પણ નથી, કારણ કે મેમ્બર્સની હેલ્થ અને એમની સેફટી અમારી અત્યારે અટમોસ્ટ એન્ડ ટોપ પ્રાયોરિટી છે.